4 મધ્યમ કદના બટાકા બાફેલા, 4 ટેબલસ્પૂન તેલ, અડધું ટીસ્પૂન રાઈ, અડધું ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન હિંગ, 10 થી 12 કરી પત્તા, 1 લીલું મરચું બારીક સમારેલું, 1 ટીસ્પૂન આદુની પેસ્ટ, 2 ટીસ્પૂન લસણની પેસ્ટ, 2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન આખા ધાણા, અધકચરા વાટેલા, 1/2 ટીસ્પૂન હળદર, મીઠું સ્વાદ અનુસાર, 1 ટેબલસ્પૂન ધાણાની કુમળી, દાંડી ઝીણી સમારેલી, 1 ટેબલસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન લીંબુનો રસ, 1.5 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટેબલસ્પૂન લીલા ધાણા, પીરસવા માટે પાઉં, તળેલા લીલા મરચા, કાંદા લાંબા સમારેલા. સૌપ્રથમ બાફેલા બટાકાને મધ્યમ કદના ટુકડામાં કાપી લેવા. બટાકાનું શાક બનાવવા માટેની બીજી બધી વસ્તુઓ તૈયાર કરી લેવી. એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરવી. રાઈ ફૂટે એટલે તેમાં જીરું, હિંગ અને કરી પત્તા ઉમેરવા. હવે તેમાં આદુ, મરચા, લસણની પેસ્ટ ઉમેરીને મીડિયમ તાપ પર લગભગ 1 મિનિટ સુધી સાતળવું. ત્યારબાદ તેમાં હળદર, મીઠું અને ધાણાની દાંડી ઉમેરવી. બધું બરાબર હલાવી લઈને તેમાં બટાકાના ટુકડા ઉમેરવા. હવે તેમાં 1.5 કપ ગરમ પાણી ઉમેરીને બરાબર હલાવી લઈને ઢાંકીને મીડિયમ તાપ પર 8 થી 10 મિનિટ માટે પકાવવું. બટાકાના શાકમાં ગરમ મસાલો, લીંબુ અને ખાંડ ઉમેરીને મીડિયમ તાપ પર 5 મિનિટ માટે પકાવવું. શાકને હલાવતી વખતે ચમચાની મદદથી મોટા ટુકડાને તોડતા રહેવું જેથી કરીને શાકનો રસો જાડો થાય. હવે તેમાં લીલા ધાણા ઉમેરીને ગેસ બંધ કરી દેવો. ગરમા ગરમ બટાકાને પાઉં, તળેલા મરચા અને કાંદાની સાથે પીરસવા.